ખેડૂત મિત્રો, આજે સવારે ન્યૂયોર્ક કોટન વાયદો વધારા સાથે ખુલતા જ તેની સીધી જ અસર આપણી રૂની ગાંસડીના વાયદામાં પણ જોવા મળી છે। આજે તારીખ 22/4/2024ના રોજ 12:25 આસપાસ આપણી MCX કોટન કેન્ડી રૂની ગાંસડીનો મે 2024નો વાયદો 1040 રૂપિયા જેટલો વધીને 59,000ની આસપાસ ચાલી રહ્યો છે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદામાં જેટલી રિકવરી આવે તેટલો આપણી રૂની ગાંસડી અને કપાસ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં ખૂબ સારામાં સારો ફાયદો ન્યૂયોર્ક વધે તો થઈ શકે તેમ છે, કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદો એ કપાસનો વિશ્વ લેવલનો પ્રમુખ વાયદો ગણાય છે। એટલે એમાં જેવા ઉતાર ચઢાવ આવે તેવા જ ઉતાર ચઢાવ આપણી કપાસ રૂની ગાંસડી અને કપાસિયા ખોળના વાયદા બજારમાં જોવા મળતી હોય છે। આપણે આશા રાખી કે અત્યારે તમે ખેડૂત મિત્રો જોતા આવડે તો ખુદ તમે પણ મોબાઈલમાં જોઈ શકો છો કે ફોરેન અને આપણી ઘરેલું MCX ઉપર ગોલ્ડનો સોનાનો જે વાયદો ચાલી રહ્યો છે તેમાં મોટો કડાકો અત્યારે બોલાઈ રહ્યો છે અને ફોરેન માર્કેટમાં પણ સોનું આજે ઘણું બધું ડાઉન થઈ ગયું છે, ઘણું બધું ઘટી રહ્યું છે વાયદા બજારમાં। તો ઘણી વખત ખેડૂત મિત્રો આવું થતું હોય છે કે રોકાણકારો જેમાં ભાવ વધતા હોય જે વાયદામાં તેમાં ચાલ્યા જતા હોય છે રોકાણ કરવા માટે। અત્યાર સુધી ઘણા બધા રોકાણકારો છે તે કદાચ સોનામાં ભાવ વધતા હતા વાયદામાં, એટલે મોટાભાગનો રોકાણકારોનો વર્ગ સોનામાં ચાલ્યો ગયો હતો। પરંતુ આપણે આશા રાખીએ કે જેમ સોનું વધતું હતું અને રોકાણકારો તેમાં ચાલ્યા ગયા હતા, તેવી જ રીતે ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટાભાગના રોકાણકારો આવી જાય તો ખૂબ સારામાં સારો ઉછાળો છે તે લઈ જાય અને ન્યૂયોર્ક વધે એટલે ઓટોમેટિક આપણી રૂની ગાંસડીના વાયદા અને કપાસ અને કપાસિયા ખોળના વાયદામાં પણ ખૂબ સારો એવો કરંટ છે તેની અસરને લીધે જોવા મળે। તો કપાસના વાયદા ઊંચા વયા જાય અને હાજર માંગ અને નિકાસ માંગ પુષ્કળ પ્રમાણમાં નીકળે તો કપાસના ભાવમાં સીધી જ અસર થઈ શકે તેમ છે। અત્યારે સોનામાં ફોરેન અને આપણી ઘરેલું MCX ગોલ્ડ વાયદા બજારમાં મોટા કડાકાઓ છે તે અત્યારે શરૂ થઈ ચૂક્યા છે। તેમાં અવિરતપણે ઘટાડાનો દોર ચાલ્યો રહે અને મોટાભાગના રોકાણકારોનો જે વર્ગ છે તે આખો મોટાભાગના રોકાણકારો કપાસ અને રૂની ગાંસડીના વાયદામાં ઝંપલાવે અને ખાસ કરીને ન્યૂયોર્ક કોટન વાયદામાં મોટાભાગનો વર્ગ ખેડૂત મિત્રો રચ્યો પચ્યો લાંબા સમય સુધી રહે તો ખૂબ સારામાં સારા કપાસ બજાર અને વિદેશી વાયદા બજારમાં કપાસના વાયદાને ઊંચા લઈ જાય તો આપણી ઘરેલું MCX કોટન કેન્ડી રૂની ગાંસડી કપાસ કપાસિયા ખોળના વાયદામાં ઉછાળો આવે અને હાજર માંગ અને નિકાસ માંગ અને લોકલ ડિમાન્ડ ખૂબ સારી એવી આવી જાય તો કપાસના ભાવ જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને જો કપાસના સારા ભાવનો ચાન્સ મળે તો ખૂબ સારામાં સારું વળતર મેળવી શકે। ખેડૂત મિત્રો, અમારો હેતુ માત્ર તમારા સુધી શું ચાલી રહ્યું છે વાયદા બજારમાં અને હાજર બજારમાં તેની માહિતી પહોંચાડવાનો જ છે। બાકી અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા। તમને જે યોગ્ય લાગતું હોય, તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો। ગુજરાતમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ 1450થી 1500ની વચ્ચે કપાસના ભાવ બોલાઈ રહ્યા છે। તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।